ઊંચું ધ્વનિ। વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આજે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે। સવારથી જ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથકો પર પહોંચી રહ્યા છે, જેના કારણે અનેક કેન્દ્ર પર ઉત્સાહભેર મતદાન જોવા મળી રહ્યું છે। ચૂંટણી દરમિયાન સુરક્ષા વ્યવસ્થાના ચુસ્ત બંદોબસ્તની વચ્ચે મતદાન પ્રક્રિયા નિષ્પક્ષ રીતે હાથ ધરવામાં આવી રહી છે। આ પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સતીશ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારી વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે, તો બંને પક્ષોએ જીત માટે જોરદાર પ્રચાર કર્યો હતો, જ્યારે હવે મતદારો પોતાના મત દ્વારા ઉમેદવારોના રાજકીય ભવિષ્યનો નિર્ણય કરી રહ્યા છે। મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે ચૂંટણી તંત્ર પણ સતત દેખરેખ કરી રહ્યું છે। માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીનું આ દ્રશ્ય આપ જોઈ શકો છો કે અહીંયા આગળ મતદાનની જે પ્રક્રિયા છે ચાલુ થઈ ચૂકી છે। મતદારો હજી પણ થોડા નીરસ હોય તેવું લાગી રહ્યું છે, એટલે ચોક્કસ કહી શકાય કે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર તો જરૂર છે, પરંતુ 2 લાખ કરતાં વધુ મતદારો જે છે તેના મતાધિકારનો ઉપયોગ કરશે। અને જે પ્રકારનું આ દ્રશ્ય આ વડોદરાની માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીનું આ દ્રશ્ય આપ જોઈ શકો છો, સીધું જ કે અહીંયા આગળ મતદાનની જે પ્રક્રિયા ચાલી રહી છે, હવે જે પ્રમાણે મતદાન થશે એ ચોક્કસ કોની ફેવરમાં આવશે એ તો ચોક્કસ એમ કહી શકાય કે 3જી તારીખે જ આ મતદાનની જે મતગણતરી 3જી તારીખે હાથ ધરાશે, ત્યારબાદ જ ખબર પડી શકે છે। રૂપેશ ચોકસી,